દેર છે અંધેર નથી. સામાજિક કાર્યકર રમેશભાઈ ઝીંઝુવાડિયાની રજૂઆતથી જન્મ પ્રમાણપત્રો મળ્યા. સત્યને ગમે તેટલું દબાવો, એક દિવસ બહાર આવી જ જાય. આ કહેવત મહુવા નગરપાલિકાના જન્મ પ્રમાણપત્ર વિલંબના મામલે સાચી ઠરી છે. વર્ષોથી જન્મ તારીખના દાખલા માટે ધક્કા ખાતા અરજદારોને આખરી ન્યાય મળ્યો છે. સામાજિક કાર્યકર રમેશભાઈ ઝીંઝુવાડિયાએ પીજી પોર્ટલ પર સતત રજૂઆતો કરતા ગાંધીનગરનું તંત્ર હરકતમાં આવ્યું હતું. કહેવાય છે કે જાગ્યા ત્યારથી સવાર, અને આખરે તંત્ર જાગતા મહુવા નગરપાલિકા દ્વારા અરજદારોના જન્મ તારીખના દાખલાઓ તાત્કાલિક ધોરણે કાઢી આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોમાં આ ઘટનાને નાગરિકોના હક માટેની લડતની જીત તરીકે જોવામાં આવી રહી છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે એકનો અવાજ હજારોને ન્યાય સાબિત કરતા રમેશભાઈ ઝીંઝુવાડિયાની સતત રજૂઆત અને ફોલોઅપના કારણે વર્ષોથી લટકાયેલો આ પ્રશ્ન આખરે ઉકેલાયો છે. નમસ્કાર, મારું નામ છે રમેશ ઝીંઝુવાડિયા, ગામ મોટા કુટોડા. એક સામાજિક કાર્યકર તરીકે કામગીરી કરું છું. મારે આજે એ જણાવવાનું છે કે મહુવા નગરપાલિકા કચેરી ખાતે મહુવા શહેર સહિત આસપાસના જે ગામો આવેલા છે એ તમામ લોકોને મહુવા નગરપાલિકા ખાતે જન્મ નોંધણીના દાખલા કઢાવવા માટે મહા મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે અમારા ધ્યાને આવતા અમારા જ ગામના રજાકભાઈ જોગિયા, ફારૂકભાઈ જોગિયા, બાજુના ગામના કોટામેના વિપુલભાઈ ધાનકવાડિયાના દાખલા કઢાવવા માટે 2 વર્ષ સુધી ધક્કા ખવડાવવા આવે છે. તો મારી સરકારને નમ્ર વિનંતી છે, મહુવા નગરપાલિકા કચેરી ખાતે જે લોકોને જન્મ તારીખના દાખલા કઢાવવા માટે જે ધરમધક્કા ખાવા પડે છે એનો કાયમી ઉકેલ આવે એવી મારી નમ્ર વિનંતી છે. જેથી કરી આ તડકાના એટલા બધા લોકો હેરાન થાય છે જન્મ તારીખના દાખલા કઢાવવા માટે. ટોકન આપવામાં આવે છે, ત્યારબાદ એમને એક ચિઠ્ઠી આપવામાં આવે છે. એ ચિઠ્ઠી 2 વર્ષ સુધી ઘરે હાંસવવી પડે છે. તેમ છતાં મહુવા નગરપાલિકા કચેરી ખાતે જન્મ નોંધણીના દાખલા મહુવા શહેર સહિત આસપાસના ગામના લોકોને કાઢી આપવામાં આવતા નથી. તો મારી નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલી તકે, બહુમાં બહુ તો 24 થી 48 કલાકમાં જે અરજદાર મહુવા નગરપાલિકા કચેરી ખાતે જાય છે એમનો જન્મ તારીખનો દાખલો કાઢી આપવો જોઈએ. હું ફારૂકભાઈ મોહમ્મદભાઈ જોગિયા, ગામ મોટા કુટોડા. આજથી 6 મહિનાથી હું દાખલા બારામાં હેરાન પરેશાન થતો હતો, અને મારા કાકાનો છોકરો રજાકભાઈ અલારકભાઈ જોગિયા, એ પણ 2 વર્ષથી હેરાન થતો હતો દાખલામાં. અને આપણે મહુવા નગરપાલિકાની અંદર ઓફિસમાં આપણે અરજી આપેલ છે, રમેશભાઈ ઝીંઝુવાડિયાને વાત કરી એટલે રમેશભાઈએ અરજી આપેલ છે, અને અરજી આપતા આપણું કામ થઈ ગયેલ છે અને આપણા દાખલા બની ગયેલ છે. રજાકભાઈનો પણ બની ગયો છે, મારો પણ બની ગયો છે, અને જે કોઈ અમારી સાથે બીજા કોઈ છે એનો પણ દાખલો બની ગયો છે. અને હવે પછી કોઈ પણ ગામના કોઈ નાના માણસને કોઈ પણ પરેશાની હોય કે ભાઈ દાખલા બારામાં હું હેરાન પરેશાન થાઉં છું, તો રમેશભાઈ ઝીંઝુવાડિયાનો સંપર્ક કરવો અને રમેશભાઈ ઝીંઝુવાડિયાને આપણે વાત કરવાની, એટલે આપણું કામ ફાઇનલ થઈ જાય છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.